नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपનું આજના નવા વિડીયોમાં। હવે આજનો વિડીયો શરૂ કરતા પહેલા આપણે થોડુંક રિકેપ જોઈ લઈએ કે આની પહેલાનો જે આપણે યુનિટ શીખ્યો હતો એ હતો અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની વિશે। વોલ્ટ નામનો એક વ્યક્તિ હોય છે, કેવી રીતના એના જીવનમાં એ સફળતા તરફ આગળ વધે છે, વારંવાર નિષ્ફળ જવા છતાં પણ પોતાના પ્રયાસો છે એ ચાલુ રાખે છે અને છેલ્લે સફળતા પ્રાપ્ત કરે છે। એ પ્રકારનો એક પાઠ હતો, એક સંઘર્ષ ગાથા હતી એક વ્યક્તિની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની। હવે એના પછી આપણે આજે આમ તો યુનિટ તો ના કહી શકીએ, આને યુનિટ 2 છે એનું જ રીડ છે, કાવ્ય છે શેપર શબ્દ। હવે આના જે કવિ છે એ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે। હવે સૌથી પહેલા તો ટાઇટલ સમજીએ, શેપર શેપ। શેપ એટલે આકાર અથવા જે ઘડતર આપણું હોય, શેપર એટલે ઘડનાર, જે ઘડનાર વ્યક્તિ છે એ, અને શબ્દ, શબ્દ એટલે ભૂતકાળ છે। જુઓ, ઘડાય, ઘડાયેલો અથવા ઘડાઈ ગયો, ઘડનાર પોતે ઘડાઈ ગયો, આવું આ કવિ જે છે હરીન્દ્રનાથ એમને એવું લાગે છે। હવે તમને કવિની દ્રષ્ટિમાં સમજાવું કે ઘણીવાર માણસ છે એ પોતે પોતાના ઉપર ગર્વ અનુભવતો હોય કે મેં કર્યું છે, આ મારી કરામત છે, આ મારી યુક્તિ છે। એટલે આ કાવ્યમાં કવિ કહેવા માંગે છે કે માણસને ઘણીવાર એવું લાગે કે આ બધું મેં કર્યું છે, પણ જેમ જેમ એનો અનુભવ થતો જાય, પોતાની જીવન સફર જે છે, જીવનની યાત્રા ચાલતી જાય, એને પાછળથી ખબર પડે કે હું તો માત્ર નિમિત્ત હતો। કહેવાનો અર્થ કે હું તો માત્ર નિમિત્ત હતો, સર્વશક્તિમાન જે છે એ તો ઈશ્વર છે। આપને એવું લાગતું હોય કે મેં કર્યું, પણ એ માત્ર ખાલી માણસનું ઘમંડ હોય છે, એથી વધીને બીજું કાંઈ નથી હોતું। એના ઉપર કવિ જે છે એ પ્રકાશ પાડે છે, આ કાવ્યમાં આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે। હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ પોતે કવિ છે। આપણે કાવ્યની શરૂઆત કરીએ। પહેલા કવિ કહે છે, ઇન days gone by, I used to be a potter who would fill his finger mold the yelling clay pattern on his wheels। કવિ કહે છે, પોતે કહે છે કે ભૂતકાળના દિવસોમાં હું એક પોટર, પોટર એટલે શું થાય? કુંભાર। આપણે અહીંયા લખી લઈએ, પોટર એટલે કે વીતેલા દિવસોમાં હું એક કુંભાર હતો કે જેને એમ લાગતું કે એની જે આંગળીઓ છે એ લચીલી માટી છે એના પોતાના જે ચરખો હોય એના ઉપર અલગ અલગ ઘાટ આપે છે। કહેવાનો મતલબ કે વીતેલા દિવસોમાં હું એક કુંભાર હતો કે જેને મનમાં એવો ગર્વ હતો, અભિમાન હતો કે એ પોતાના ચાકડા ઉપર ગમે તેવી લચીલી માટી હોય એને ઘાટ આપી શકતો, એનું ઘડતર કરી શકતો। અહીંયા બે શબ્દ નવાયો, એક છે મોલ્ડ, MOULD। મોલ્ડનો અર્થ થાય ઘડવું। બીજો શબ્દ છે યીલ્ડિંગ ક્લે। એનો અર્થ થાય લચીલી માટી। ક્લે ને માટી કહેવાય,
યીલ્ડિંગ એટલે લચીલી જે માટી હોય. અને બીજું છે પેટર્ન. પેટર્ન એટલે અલગ અલગ ઘાટ, જે આપણે અલગ અલગ ઘાટ જે બનાવીએ એ. વ્હીલ એટલે ચકડો, જે કુંભાર પાસે ચકડો હોય. એટલે આખો પેરેગ્રાફ આમ કહેવા માંગે છે કે વીતેલા દિવસોમાં એમ કહે છે કે હું એક કુંભાર હતો કે જેને એ વાતનું અભિમાન હતું કે મારા ચકડા ઉપર હું કોઈ પણ લચીલી માટીનો ગમે એવો ઘાટ છે એ ઘડી શકું. But now, through wisdom lately won, પરંતુ હવે જે મને પાછળથી જે જ્ઞાન મળ્યું છે, જે ડહાપણ મળ્યું છે, that pride has died away. હવે પાછળથી મારામાં એ જ્ઞાન આવ્યું, એ ડાપણ આવ્યું કે પેલું ગર્વ હતો, અભિમાન હતું, એ બધું જતું રહ્યું છે. કેમ કે જીવનમાં જેમ જેમ તમે અનુભવ આગળ વધતા જઈએ ને ત્યારે તમને ખબર પડે કે એ તો કાંઈ નહોતું, આપણે જે કર્યું એ માત્ર ઘમંડ હતું, એ કાંઈ નહોતું. એટલે કવિ કહે છે કે બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. પાછળથી જે મને ડાહપણ મળ્યું, જ્ઞાન મળ્યું, એનાથી મને એ વાતની ખાતરી થઈ ગઈ કે ગર્વ છે એ જતું રહ્યું છે. I have kissed to be the potter and I have learned to be the clay. હવે અહીંયા બે શબ્દો નવા આવ્યા છે. એક છે વિઝડમ. વિઝડમ એટલે ડહાપણ. કીઝ એટલે મટી જવું. મટી જવું એટલે અહીંયા કોઈ દુખાવાના સંદર્ભમાં નથી મટી જવું, પણ એ કુંભાર મટી જવું. આપણે કહીએ ને કે કુંભાર મટી જવું એટલે કહેવાય એમ માંગે છે કે આઈ હેવ કીઝડ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. હવે મને સમજાયું છે, હવે એટલે પાછળથી જે જ્ઞાન એને મળ્યું છે પોતાના અનુભવમાંથી, એ સમજી ગયો કે ગર્વ છે એ જતો રહ્યો છે અને હવે હું કુંભાર મટી ગયો છું અને મેં માટી બનતા શીખી લીધું છે. એને જ્ઞાન મળી ગયું કે હું માત્ર માટી છું, માટીથી વધીને બીજું કાંઈ નથી ઈશ્વરની સામે. એટલે હવે મને ખ્યાલ આવી ગયો છે કે હું કોઈ કુંભાર નથી, હું માત્ર માટી છું, એ મેં શીખી લીધું છે. એના પછીના પેરેગ્રાફમાં કવિ કહે છે In other days, I used to be a poet. બીજા દિવસોમાં હું એક કવિ હતો. કેવો કવિ? કે through whose pen innumerable songs would come to win hearts of men. એમ કહે છે કે વીતેલા જે દિવસો હતા એમાં હું કવિ હતો. કેવો કવિ? તો કે એવો કવિ કે જેની કલમમાંથી અસંખ્ય ગીતો છે એ નીકળે છે હજારો લાખો કરોડો માણસોના હૃદય જીતવા માટે. સમજાય છે મિત્રો? વીતેલા દિવસોમાં હું એક કવિ હતો કે જેની કલમમાંથી એવા અસંખ્ય ગીતો નીકળતા કે જેનાથી લોકોના હૃદય એ જીતી શકે. અહીંયા જે શબ્દ આવ્યો ઇન્યુમેરેબલ, ઇન્યુમેરેબલ એને ગુજરાતીમાં કહેવાય અસંખ્ય. શું કહેવાય? અસંખ્ય. Innumerable songs would come to win the hearts of men. કે વીતેલા જમાનામાં હું એક એવો કવિ હતો કે જેની કલમમાંથી અસંખ્ય એવા ગીતો નીકળશે અથવા નીકળે છે કે જે માણસોના હૃદય જીતી શકે અથવા જીતવા માટે. But now through new got knowledge. આ જે શબ્દ છે ને મિત્રો, ન્યૂ ગોટ નોલેજ, એનું ગુજરાતી અર્થ એમ થાય કે નવું મળેલું જ્ઞાન. આપને હંમેશા જ્ઞાન નવીન નવીન સ્વરૂપમાં મળતું જ રહેતું હોય છે.
જ્ઞાન છે એ હંમેશા માણસ શીખતો જ રહે છે અને નવીન સ્વરૂપમાં જ્ઞાન મળે જ છે. એટલે કવિ એમ કહે છે કે પહેલાં મને એમ લાગતું કે હું કવિ છું ને મારી કલમમાંથી અસંખ્ય ગીતો નીકળે છે અને માણસોના હૃદય જીતે છે, પણ હવે જે નવું મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, નવું જે અહેસાસ થયો છે, એના ઉપરથી મને લાગે છે, શું લાગે છે? New good knowledge which I had not had so long. પણ નવું જે જ્ઞાન મને મળ્યું છે કે જે લાંબા સમયથી મારામાં નહોતું. પહેલા મારામાં એ જ્ઞાન નહોતું, હવે મને નવું મળેલું છે. એ જ્ઞાન પરથી મને લાગે છે I have ceased to be the poet and I have learned to be the song. હવે નવા મળેલા જ્ઞાનથી મેં એટલું શીખી લીધું છે કે હું કવિ મટી ગયો છું અને માત્ર એક ગીત બનીને રહી ગયો છું. કેની સામે? ઈશ્વરની સામે. અહીંયા તુલના થાય છે મિત્રો, ઈશ્વરની સર્વશક્તિની અને માણસના ઘમંડની. માણસનું જે ઘમંડ છે એની અને ઈશ્વરની તુલના થાય છે. પોએટ એટલે કવિ. એના પછીના પેરેગ્રાફમાં કવિ કહે છે I was a fashioner of sword in days that now are gone. કે હું તલવારનો ઘડનાર હતો. ક્યારે? તો કે એ દિવસો હવે વીતી ગયા છે. હું હતો તલવારને ઘડનાર વ્યક્તિ હતો, પણ એ દિવસો વીતી ગયા છે. વીતેલા દિવસોમાં હું તલવારનો ઘડનાર હતો. અહીંયા જે શબ્દ આવ્યો ફેશનર, ફેશનરનો અર્થ પણ એવો જ થાય, ઘાટ આપનાર. જે ઘાટ આપતા હોય એને ફેશનર કહેવાય. ફેશનર અને સ્વોર્ડ એટલે તલવાર. કે એ દિવસો જતા રહ્યા છે, હું હતો તલવારનો ઘડનાર. which on 100 battlefield glittered and gleamed and shone. હું કુશળ તલવારનો ઘડનાર હતો. જો કે એ દિવસો જતા રહ્યા છે કે જ્યારે સેંકડો યુદ્ધ ભૂમિઓ ઉપર એ તલવારો થકી યુદ્ધ છે એ જીતાતા અને નીલમ અને માણેક છે એ મારી પાસે આવતા અથવા હતા. હવે અહીંયા ત્રણ શબ્દો નવા આવ્યા છે. એક છે બેટલફીલ્ડ. પહેલો શબ્દ છે બેટલફીલ્ડ. બેટલફીલ્ડ ને કહેવાય યુદ્ધ ભૂમિ. શું કહેવાય? બેટલફીલ્ડ એટલે યુદ્ધ ભૂમિ, રણક્ષેત્ર પણ કહી શકો. પછી છે ગ્લિટર એન્ડ ગ્લિમ્ડ. હવે ગ્લિટર છે ગ્લિટર એટલે ચમક. ગ્લિટર એટલે ચમક. ગ્લિમ્ડ ગ્લિમ્ડનો અર્થ શું થાય મિત્રો? ગ્લિમ્ડ એટલે ઝબકવું. તો કવિ બેસિકલી કહેવા એવા માંગે છે મૂળભૂત રીતે કે વીતેલા દિવસોમાં હું કુશળ તલવાર ઘડનારો હતો કે જેનાથી સેંકડો યુદ્ધ ભૂમિઓ ઉપર તલવારો છે એ ચમકતી અને ઝબકતી અને વિજયનું સાધન બનતી. જીતનું સાધન હંમેશા શું બને? તો કે તલવાર. જો અહીંયા એક છેલ્લે શબ્દ આવ્યો સોન.
sword એટલે જીતનું સાધન. જીતનું સાધન હંમેશા શું બને? હથિયાર બને. હથિયાર એટલે તલવાર. એટલે કવિ એમ કહેવા માંગે છે કે વીતેલા દિવસોમાં હું કુશળ તલવાર ઘડનારો હતો કે જેના દ્વારા સેંકડો યુદ્ધ ભૂમિઓ ઉપર એ તલવારો ચમકતી, ઝબકતી અને વિજય પ્રાપ્ત કરવાનું સાધન બનતી એ તલવાર કે જે એના દ્વારા કરાય છે. But now that I am living with the silence of the Lord. પણ હવે જે ઈશ્વર તરફથી મને શાંતિ મળી છે, જે સાયલેન્સ હોય, શાંતિ મળી છે, I have ceased to be sword maker and have learned to be the sword. હવે મને ઈશ્વર તરફથી જે શાંતિ મળી છે ને, એટલે એના ઉપરથી હવે હું તલવાર બનાવતો મટી ગયો છું અને માત્ર એક તલવાર બનીને રહી ગયો છું. મેં શીખી લીધું છે તલવાર બનતા કે કેમ તલવાર બનવું. હવે હું જે બનાવતો એ નિમિત્ત માત્ર હતો. મને જે અભિમાન હતું તલવાર બનાવવાનું, એ તલવાર બનાવતો હું મટી ગયો અને મેં શીખી લીધું છે કે તલવાર બનીને કેમ રહેવાય. ઈશ્વરની આગળ આપણી ઓકાત છે એ કાંઈ નથી. In bygone times, I used to be a dreamer. બાયગોન ટાઈમ્સ નો મતલબ થાય વીતેલા સમયમાં. તમને ખ્યાલ હશે બાયગોન ટાઈમ્સ એટલે વીતેલા સમયમાં હું એક સ્વપ્ન જોનાર વ્યક્તિ હતો. ડ્રીમર. ડ્રીમ એટલે સ્વપ્ન, ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર. Who would hurl on every side and insolence. હા, કેવા માંગે છે કે વીતેલા દિવસોમાં હું એક સ્વપ્નકાર હતો, સપના જોનાર હતો કે જેને પોતાના દરેક ઘમંડ ઉપર આનંદ ઉભરાતો, આનંદ છલકાતો. અહીંયા જે શબ્દ આવ્યો ને હર્લ, HURL, એનો મતલબ થાય ઉભરાવું. હર્લ એટલે ઉભરાવું. અને બીજો એક શબ્દ આવ્યો છે ઇન્સોલેન્સ. એનો મતલબ થાય ઘમંડ. તો કે વીતેલા જમાનામાં હું એક સ્વપ્ન જોનાર વ્યક્તિ હતો કે જેને પોતાના ઘમંડ ઉપર હંમેશા આનંદ છે એ છલકાતો, ઉભરાતો. હવે એ આનંદ, એ ઘમંડ કેના ઉપર ઉભરાતો? તો કે ઓન ઇમ્બ્રેડ એન્ડ પર્લ. ઇમ્બ્રેલ એન્ડ પર્લ. ઇમ્બ્રેલ નો મતલબ થાય નીલમ અને પર્લ નો મતલબ થાય મોતી. કે વીતેલા દિવસોમાં હું એક સ્વપ્નકાર હતો કે જે એની પાસે નીલમ ને મોતી ને જે છે એ હતા, એનો આનંદ હંમેશા એને મનમાં ઉભરાતો રહેતો, એવો સ્વપ્નકાર હતો. બે શબ્દો નવા છે, ઇમેલ એનો મતલબ થાય નીલમ અને પર્લ એનો મતલબ થાય મોતી. વીતેલા દિવસોમાં હું એક સ્વપ્નકાર હતો કે જેને પોતાની પાસે જે નીલમ અને મોતી છે એ હોવાનું જે ઘમંડ છે એના ઉપર હંમેશા આનંદ છલકાતો. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. હવે મને સમજાય છે, હવે હું જે ઈશ્વર છે સર્વશક્તિમાન એને ઘૂંટણીએ પડું છું, ક્ષમા માંગુ છું, નમન કરું છું અને હવે હું એ સ્વપ્નકાર છે એ મટી ગયો છું અને માત્ર એક સપનું બનીને રહી ગયો છું. મેં શીખી લીધું છે કે સ્વપ્ન બનીને કેમ રહેવાય. કીધું છે ને આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. સ્વપ્ન બનવાનું મેં શીખી લીધું છે, કઈ રીતના સ્વપ્ન બનવું. આમાં નીલિમ શબ્દ છે. હવે જ્યાં નીલ શબ્દ છે
પલુ, નીલ, આપણા જે બે ગોઠણ હોય એ ઘૂંટણીએ પડી અને નીલ કહેવાય, નમન કરવું. બીજું છે સુપ્રીમ. એને કહેવાય સર્વશક્તિમાન. સુપ્રીમ એટલે શું થાય? સર્વશક્તિમાન. બાકી ફીટ છે એ તો તમને ખબર છે, ફીટ એટલે આપણા જે પગ. એટલે કહેવાય એમ માંગે છે કે મને, હું એક સ્વપ્નકાર હતો ત્યારે મને મારી પાસે જે નીલમ મોતી જે છે એ બધું હોવાનો ખૂબ જ આનંદ હતો, ઉભરાતો આનંદ. પણ પછી જ્યારે હું ઉપરવાળાના ઘૂંટણીએ પડ્યો ત્યારે મને ખબર પડી કે હું સ્વપ્નકાર નથી, માત્ર એક સ્વપ્ન છું. એટલે કહેવાનો મતલબ મિત્ર એ છે, કવિ હકીકતમાં સમજાવવા એ માંગે છે કે માણસ ગમે એટલો ચડિયાતો હોય, એનામાં ગમે એટલી આવડત હોય, ગમે એટલી વિશેષતાઓ હોય, ગુણ હોય, પણ ઈશ્વર આગળ એની ઓકાત કાંઈ નથી. એ માત્ર નિમિત્ત છે. ઈશ્વર આગળ તમે તુલના કરી જ ના શકો વ્યક્તિની. એ કંઈ પણ વસ્તુ બનાવતો હોય, ગમે એટલો પોતાના કામમાં ચડિયાતો હોય, પણ એની તુલના ઈશ્વર સાથે કોઈની થઈ જ ના શકે. કવિને પણ ધીમે ધીમે આ વાતનો અનુભવ થાય છે. ઘણા માણસોને એવી અંદર અભિમાન હોય કે ના, આ મેં કર્યું છે, મને આવડે, એ કોઈને ના આવડે. પણ જીવનમાં જેમ જેમ આગળ એના અનુભવ મળતા જાય એ રીતના એને એમાંથી ખ્યાલ આવતો જાય કે આમાં ઈશ્વરથી વિશેષ કાંઈ નથી. ઈશ્વરની આગળ જે માણસનું જે વર્તન છે અથવા માણસની જે આવડત છે એ કાંઈ નથી. માણસ છે એ માત્ર નિમિત્ત છે. તો આ હતું કાવ્ય શેપર શેપ. ઘડનાર જે છે એ પોતે ઘડાઈ ગયો. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના કવિ છે. હવે જ્યારે નવા વિડીયોમાં મળશું ત્યારે નવા લેક્ચર સાથે મળશું. જે નવું યુનિટ છે એ આપણે શરૂ કરશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.